स्वाध्याय 3.1 क्वेश्चन नंबर 4 નીચેનું કોષ્ટક જુઓ। અહીં પ્રત્યેક આકૃતિને ત્રિકોણમાં વિભાજિત કરેલ છે અને તેના પરથી ખૂણાના માપનો સરવાળો શોધેલ છે। આકૃતિ આપેલી છે, પહેલું ત્રિકોણ છે જેમાં બાજુઓના માપ કેટલા હોય 3 અને એના પરથી ખૂણાના માપનો સરવાળો લખ્યો છે। ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 180। સેકન્ડ આકૃતિ છે ચતુષ્કોણ। ચતુષ્કોણનો વિકર્ણ દોરીએ તો એના બે ત્રિકોણમાં વિભાજિત થશે। એની બાજુઓ કેટલી હોય 4। બે ત્રિકોણમાં વિભાજિત થાય છે તો ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો 2 * 180। 2 એટલે બાજુઓ 4 છે એટલે 4 - 2 * 180 થશે। એ જ રીતે પંચકોણ લીધો તો પંચકોણના બે વિકર્ણ દોરીએ તો એને કેટલા ભાગમાં વિભાજિત થાય 3 ભાગમાં। તો 3 * 180 3 એટલે પંચકોણની બાજુ કેટલી છે 5 તો 5 - 2 3 * 180। એ જ રીતે ષટકોણ જોઈએ। ષટકોણની બાજુ કેટલી હોય 6 અને કેટલા ત્રિકોણમાં વિભાજન થાય છે 4 ત્રિકોણમાં। તો 4 * 180 અને 4 એટલે ત્રિકોણની બાજુઓ 6 - 2 4 થશે 4 * 180। તો એના પરથી કીધું છે કે નિમ્નલિખિત સંખ્યા દર્શાવતી બાજુઓ ધરાવતા બહુકોણના માપના સરવાળા વિશે શું કહી શકાય। તો આપણે અહીંયા જોયું જેટલી બાજુ છે એને -2 કરો * 180 કરો એટલે બહુકોણના બધા જ ખૂણાના માપનો સરવાળો મળશે। બધી જ આકૃતિઓમાં જુઓ 4 બાજુઓ છે 4 - 2 5 બાજુ છે 5 - 2 કર્યા બાજુઓ 6 છે તો 6 - 2 * 180 કરીએ એટલે બહુકોણના બધા જ ખૂણાના માપનો સરવાળો મળે છે। જો n = 7 આપેલું હોય આપણને તો બહુકોણના ખૂણાના માપનો સરવાળો બહુકોણના ખૂણાના માપનો સરવાળો બરાબર અહીંયા શું કહ્યું બાજુનું માપ બાજુઓની સંખ્યા -2 તો બાજુઓની સંખ્યા કેટલી છે 7 - 2 * 180। 7 - 2 એટલે 5 * 180 18 * 5 90 એટલે 180 * 5 કરીશું તો શું આવશે 900। સેકન્ડ છે n = 8 તો બહુકોણના ખૂણાના માપનો સરવાળો બરાબર બાજુઓની સંખ્યા -2 એટલે 8 - 2 * 180। 8 - 2 એટલે કેટલા થશે 6 * 180। 18 * 6 108 તો 108 180 છે એટલે શું થશે 1080। n = 10 આપેલું છે તો 10 બાજુ ધરાવતા બહુકોણના ખૂણાના માપનો સરવાળો ખૂણાના માપનો સરવાળો બરાબર બાજુઓની સંખ્યા -2 એટલે 10 - 2 * 180। 10 - 2 8 * 180 8 180 * 8 જાતે કેલ્ક્યુલેશન કરી જવાબ લખજો। એ જ રીતે n = n હોય તો ખૂણાના માપનો સરવાળો તો બાજુઓની સંખ્યા કેટલી આપેલી છે n = n તો n - 2 * 180। એ જ રીતે તમારે હોમવર્કમાં કરવાનું છે n = 12 માટે અને n = 15 માટે ખૂણાના માપનો સરવાળો શોધવાનો છે। 18 * 8 કેલ્ક્યુલેશન કરજો। હું આન્સર લખી દઉં છું। સ્વાધ્યાય 3.1 નો 7 પાંચમો અને છઠ્ઠો દાખલો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું। સાતમો દાખલો છે ખૂણાના માપ આપેલા છે 90°, 30°,
y ની આપણને જે અંતઃકોણ છે નહીં આપેલો અને બહિષ્કોણ આપેલા છે x y z શોધવાનું છે આપણે x y z તો એના માટે સૌથી પહેલા તો y શોધીએ તો y નું માપ કેટલું થાય y એ બહિષ્કોણ છે તો બહિષ્કોણનું માપ બાકીના બે અંતઃકોણના માપના સરવાળા બરાબર થશે તો y બરાબર 90 30 કારણ લખવાનું કે બહિષ્કોણનું માપ બે અંતઃકોણોના માપના સરવાળા બરાબર હોય બે અંતઃકોણના માપના સરવાળા જેટલું હોય માટે y બરાબર કેટલા થશે 90 + 30 120 હવે x + y + z શોધવાના છે y મળી ગયા x શોધવો હોય તો આ જુઓ કેવી જોડ થશે રૈખિક જોડના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 180 તો x + 90 ડિગ્રી = 180 કારણ રૈખિક જોડ છે બંને માટે x બરાબર કેટલા થાય 180 - 90 એટલે 90 થશે x મળી ગયો y મળી ગયો હવે z શોધવું છે તો આ પણ રૈખિક જોડ જ છે તો રૈખિક જોડના બંને ખૂણાના માપનો સરવાળો 180 માટે z + 30 બરાબર 180 એનું કારણ પણ છે રૈખિક જોડ માટે z બરાબર કેટલા થશે 180 - 30 તો 180 - 30 એટલે 150 આપણે શોધવાનું શું છે x + y + z તો x + y + z = x ની કિંમત કેટલી છે 90 y 120 પ્લસ z કેટલા છે 150 સરવાળો કરો 0 7 360 એટલે x + y + z ત્રણેયનો સરવાળો કેટલો થશે 360 સેકન્ડ આકૃતિ છે એમાં શોધવાનું છે x + y + z + w તો આપણને માપ આપેલા છે 120 નો ખૂણો આપેલો છે એક ખૂણો 180 નો છે એક 60 નો છે અને આ જે માપ આપેલું છે ખૂણાનું નામ છે ખૂણાનું માપ નથી એક છે આ બધા અંશ છે એનો મતલબ કે આ બધા ખૂણાના માપ છે અને આ ખૂણાનું નામ આપેલું છે તો સૌથી પહેલા આપણે જાણીએ છીએ કે ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 360 ત્રણ ખૂણાના માપ આપેલા છે તો ચોથા ખૂણાનું માપ મળી જશે તો 1 + 120 + 80 + 60 = 360 કારણ ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો 360 ચારે ખૂણાના માપનો સરવાળો 360 થાય બરાબર માટે ખૂણા 1 નું માપ કેટલું થશે 120 + 80 200 200 + 60 એટલે 260 = 360 માટે ખૂણા 1 નું માપ કેટલું થાય 360 - 260 100 થશે ખૂણા 1 નું માપ કેટલું થયું 100 હવે જોઈએ કે w અને ખૂણો a બંને કેવા છે રૈખિક જોડ છે તો w અને ખૂણો a બંનેનો સરવાળો કેટલો થવાનો 180 કારણ રૈખિક જોડ w નું માપ શોધવાનું છે ખૂણા 1 નું માપ કેટલું છે 100 તો w બરાબર કેટલા થશે 180 - 100 એટલે 80 બીજો ખૂણો લઈએ તો x અને 120 બંને રૈખિક જોડ છે તો ખૂણો x + 120 = 180 કારણ છે રૈખિક જોડ માટે x નું માપ કેટલું થાય 180 - 120 એટલે 60 થશે
નેક્સ્ટ લઈએ આ બે પેર, તો 80 અને y બંને પણ કેવા છે? રૈખિક જોડ. તો ખૂણો y plus AB is equal to 180. તો y નું માપ કેટલું થશે? 180 ઓછા 80 એટલે 100 થશે. અને આ શેના લીધે આવ્યું? કારણ કે રૈખિક જોડ છે. તો y નું માપ પણ આપણને કેટલું મળ્યું? 100. x y w મળી ગયો. હવે z શોધવો છે. તો z અને 60 અંશનો ખૂણો બંને પણ કેવા છે? રૈખિક જોડ. તો ખૂણો z plus 60 અંશ બરાબર 180. કારણ રૈખિક જોડ. તો ખૂણા z નું માપ કેટલું થશે? 180 ઓછા 60. 180 ઓછા 60 માટે ખૂણા z નું માપ કેટલું થવાનું? 120. શોધવાનું શું છે? x plus y plus z plus w. તો x plus y z plus w બરાબર x નું માપ મળ્યું આપણને 60, y કેટલા મળે છે? 100, z કેટલા છે? 120 અને w બરાબર 80. બધાનો સરવાળો કરો તો આન્સર આવશે 360. માટે x plus y plus z plus w બરાબર શું થશે? 360 અંશ.